નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી ગણેશ. મિત્રો, આપણે પરીક્ષા જે ઓક્ટોબર માસમાં યોજાવાની છે, પ્રથમ પરીક્ષા, એમાં ધોરણ 12 આર્ટ્સમાં વિષય હિન્દી અને એમાં વિભાગ એની અંદર ગદ્યમાંથી પૂછાવાના છે કે પદ્યમાંથી, એવા કેવા કેવા પ્રશ્નો આવે એનું સોલ્યુશન છે આપણે કરવાના છીએ. મિત્રો, હું ગોળીકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે હિન્દીનું અંદર પ્રશ્નપત્રનું પ્રારૂપ છે એટલે કે પરિરૂપ જોઈએ. ગદ્ય અને પદ્યમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે, વ્યાકરણ વિભાગ કેટલા માર્કનું પૂછાવાનું છે, તો આપ સૌ જાણો છો કે ગદ્ય અને પદ્ય બંનેથી 1થી લઈ અને 12 સુધીના એકમ સુધી છે એ પૂછાવાનું છે. એમાં વિભાગ એ છે એ ગદ્ય વિભાગ છે, એટલે કે પાઠને આધારે પ્રશ્નો છે. એમાં બહુ વિકલ્પ છે, યોગ્ય જોડકાઓ છે, એક માર્કના એક વાક્યના છે અને 2-3 વાક્યના અને મુદ્દાસર જવાબ છે. તો આ રીતના એ પ્રશ્ન 20 છે એ તમને પૂછાવાના છે અને 25 માર્કનું છે વિભાગ એ છે રહેશે. ત્યારબાદ વિભાગ બી, એમાં પણ કાવ્યને આધારે કે પદ્ય વિભાગ છે, એ પણ છે 25 માર્ક. ત્યારબાદ સી વિભાગ છે, વ્યાકરણ વિભાગનો છે. એમાં સમાનાર્થી શબ્દ છે, વિરોધી શબ્દ છે, તત્સમરૂપ, પ્રત્યય અને ઉપસર્ગ, શબ્દ સમૂહ, અશુદ્ધ વાક્ય કો શુદ્ધ કરના, કહાવત, મુહાવરા અને પ્રયોજનક મૂલક હિન્દીમાંથી 4 માર્કનું છે પૂછાશે. એ 20 માર્કનું વ્યાકરણ છે. ત્યારબાદ અર્થગ્રહણને લગતા ડી વિભાગ છે, પાઠને આધારે પેરેગ્રાફને આધારે પ્રશ્નો, કાવ્યને આધારે પ્રશ્નો, તો એ રીતના છે. અને લેખન વિભાગ, એમાં કહાની છે અને નિબંધ છે. આ રીતે 100 માર્કનું છે આપણું પ્રશ્ન પેપર છે આવવાનું છે. એમાં જોઈએ આપણે વિભાગ એની, એટલે કે ગદ્ય વિભાગમાંથી સૌથી પહેલાં એવું પૂછાશે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર दिए गए विकल्पों में से सही विकल्प चुनकर लिखिए. એટલે કે 1થી 8 સુધીના તમારે આવા 8 માર્કની અંદર આવા વિકલ્પો છે પૂછાવાના છે. તો એકમ પ્રમાણેની માહિતી મિત્રો અહીંયા આપેલી છે. એમાં પાઠ 2ની અંદરથી દાખલા તરીકે નમક કા દારોગા પાઠ કા પ્રકાર और लेखक का नाम क्या है, તો એનો જવાબ છે સી, એટલે કહાની અને મુનશી પ્રેમચંદ. મિત્રો, જેની નીચે અંડરલાઇન કરેલી છે એ આપણો જવાબ છે, એટલે આપણે ક્રમ બોલશું અને સીધો જ જવાબ છે લેશું. બીજામાં જવાબ આવે છે બી, વંશીધર. ત્રીજાની અંદર સી, પંડિત અલોપીદીન. 4ની અંદર સી, લક્ષ્મી પર. અને 5માં આવે છે સ્થાયી મેનેજર કે. એ બધાનો જવાબ પણ અહીં છે. ચોથા પાઠમાંથી અકેલી, તો એમાં ડી. બીજાનો જવાબ સી, ડી એટલે કે સોમાબુઆ. 3નો જવાબ છે મિત્રો સી, એટલે કે પુત્ર કે મૃત્યુ કે દુઃખી હોકર. 4માં એ, 5માં ડી અને 6ની અંદર જવાબ આવે છે સી. મિત્રો, જેની નીચે અંડરલાઇન કરેલી છે એ આપણો જવાબ છે. 7માં બી, ડી જવાબ છે અને 8ની અંદર સી છે એ આવશે. તો એ 8 જોયા બીજા એકમમાંથી. ચોથા એકમમાં જોયા બાદ હવે છઠ્ઠા એકમમાંથી જોઈએ. તો પહેલાંની સામે છે એ આવશે, 2માં બી, 3ની અંદર સી જવાબ છે આવશે. ચોથાની અંદર છે એ જવાબ છે, 5માં પણ એ જવાબ છે, છઠ્ઠાની અંદર સી જવાબ છે. 7નો જવાબ મિત્રો સી, એટલે કે ભાવનાત્મક. એ બધાનો જવાબ પણ અહીં છે દર્શાવેલો છે. 8મા એકમમાંથી પહેલાંની સામે બી, 2માં બી, 3 નંબરની સૂચના છે એમાં સી, એટલે કે કોચવાનકી વગલ. અને ચોથાની આવે છે ડી અને 5ની અંદર આવે છે એ, એટલે કે રક્ષા કે લીએ. અને છઠ્ઠો જે છે એનો જવાબ છે બી. 7માં સી જવાબ આવે અને 8ની અંદર પણ સી જવાબ છે આવશે. બધાનો જવાબ છે અંડરલાઇન તો કરેલી છે પણ આ રીતનો છે રહેશે. 10માં 1ની સામે સી, બીજાની સામે પણ સી, 3માં બી જવાબ છે અને ચોથાની અંદર બી જવાબ છે. 5ની અંદર એ, છઠ્ઠીની અંદર સી જવાબ છે. ત્યારબાદ 7મું છે એમાં બી આવશે, 8માં પણ સી જવાબ આવશે. તો આ રીતે એ બધાનો ઉત્તર પણ અહીં દર્શાવેલો છે. 12મા એકમમાંથી અગ્નિકુંડ સિકોડकर ક્યાં બન ગયા, તો પૃથ્વી. બીજાની સામે એ, 3ની સામે સી, 4ની સામે બી અને 5ની આવે પણ સી જવાબ રહેલો છે. ત્યારબાદ એવું છે કે રચના કે સાથ યોગ્ય પાત્ર કા જોડા મિલાકર लिखिए, એટલે કે આખો
પાત્ર અને ઉક્તિ એટલે કે કૃતિ અને પાત્ર એવો આવશે. દાખલા તરીકે નમક કા દારોગા, તો એ આ પાત્રમાંથી આ ત્રણમાંથી એબીસીમાં શું આવશે? તો આપણે સૌ જાણીએ કે પહેલામાં નમક કા દારોગા, તો એમાં સી આવશે એટલે કે પંડિત અલોપીદીન. અકેલી તો રાધા ભાભી. બીજાની આમાં છે ચાર્લ્સ ટાઉન છે જોહાનિસબર્ગ, તો આપણે સૌ જાણીએ કે એમાં કોચવાન આવશે અને કારતૂસની અંદર આવશે શહાદત અલી. એનો જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલો જ છે. ત્રીજું છે નમક કા દારોગા, તો એમાં બદલુસી અને કારતૂસની અંદર આવશે લેફ્ટિનેન્ટ. ચોથું છે અકેલી, તો એમાં સંન્યાસી મહારાજ, આમાંથી સી. અને ચાર્લ્સ ટાઉન છે જોહાનિસબર્ગ, તો એમાં આવશે ગોરા મુખિયા. ઘર, તો કાશીબુવા અને કારતૂસ, તો એમાં જવાબ આવે છે કર્નલ. તો આ રીતે તો ત્યારબાદ છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય में लिखिए, જે 4 માર્કની અંદર પૂછાય છે. તો પહેલા એટલે કે બીજો પાઠ છે એમાંથી પૂછાશે કે આ 5 પ્રશ્નો છે રહેલા છે, જે પણ તમે પ્રશ્નો જોઈ અને પાકા કરી શકો. ચોથા પાઠમાંથી આ 5 પ્રશ્નો આવવાના છે. છઠ્ઠા પાઠમાંથી પણ તમે જોઈ શકો તો આ 2 અને 5 પ્રશ્નો અહીં છે દર્શાવેલા છે. પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના છે એ જ અહીં છે દર્શાવેલા છે, એટલે મિત્રો વાંચી લેવા. 8મા પાઠમાંથી પણ મિત્રો આ 5 પ્રશ્નો છે. 10મા પાઠમાંથી પણ આ રીતના 5 પ્રશ્નો રહેલા છે અને 12મા પાઠમાંથી પણ આ રીતના રેડિયમ की आत्मकथाમાંથી પણ આ પ્રશ્નો છે આવવાની પૂરી સંભાવના છે. ત્યારબાદ છે નિમ્નલિખિત प्रश्नों के किन्हीं 3 प्रश्नों के उत्तर 2-3 वाक्यों में लिखिए. तो આ 2-3 વાક્યના છે. બીજા પાઠમાંથી આ રીતના છે મિત્રો. ત્રીજા પાઠમાંથી એટલે કે ચોથા પાઠમાંથી આ રીતના પ્રશ્નો. ત્યાર પછી છઠ્ઠા પાઠમાંથી એટલે કે ઘર પાઠમાંથી એટલા પ્રશ્નો આવવાના છે. એટલે આના બધા નહીં આવે, આમાંથી કોઈ પણ એક છે આવશે. એટલે તમારે પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના એટલા જ છે વાંચવાના છે. 8મા પાઠમાંથી પણ આ રીતના છે. ત્યારબાદ 10મો પાઠ છે એમાંથી પણ આ રીતના પ્રશ્નો છે. 12મો જે છે એના મિત્રો પ્રશ્નો પણ અહીં આપેલા છે. ત્યાર પછી છે એક નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર 7-8 વાક્યો में लिखिए. તો બીજા મુદ્દાસર જવાબ છે બીજા પાઠમાંથી આ મોટા પ્રશ્નો 3 બની શકે. ચોથા પાઠમાંથી પણ 100મા બહુમાંથી આ પ્રશ્નો છે બની શકે છે. છઠ્ઠા પાઠના આ રીતના પ્રશ્નો છે. 8મા પાઠમાંથી પણ, 10મો પાઠ અને 12મા પાઠમાંથી આમાંથી પણ આવા પ્રશ્નો છે મિત્રો બને છે. તો આ રીતે નું જે આખું પ્રશ્ન પેપર છે તેની માહિતી આપણે પ્રાપ્ત કરી. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં, એટલે કે અને પછીના જે વિભાગો છે તેની ચર્ચા છે આપણે કરીશું. ત્યાં સુધી દરેકને પરીક્ષાની શુભેચ્છાઓ અને શુભકામના, અને આપ સૌ પરીક્ષામાં સારા માર્ક લાવો એવી અપેક્ષા સાથે.